હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આપણે આવી ગયા છીએ ફરી એક નવા બ્લોગમાં। તો આજે આપણે જવાના છીએ લેરિયા ખોડિયારમાં। તો તમે અમારો બ્લોગમાં બન્યા રહેજો। તો આપણે ખરેખર લેરિયા ખોડિયાર માતાજીના મંદિરના બોડિયા પાસે પૂગી ગયા છીએ અને હવે અહીંયાથી અંદર જવાના। હા, તો આપણે અહીંયા પૂગી ગયા છીએ લેરિયા ખોડિયારના આશ્રમે। તો તમે અમારો વિડીયો જોતા રહેજો। હા, તો અહીંયા બહાર જ એક કાળભૈરવ દાદાનું મંદિર છે। તો અહીંયા મૂર્તિની સ્થાપના કરી છે અને અંદર ત્યાં જતી વખતે અહીંયા બહાર જ આપણને કાળભૈરવ દાદાની મૂર્તિ દેખાશે। હા, તો પછી આ ખાંભાથી આ મંદિરનો આશ્રમ થાય છે 1.5 કિલોમીટર જેટલો દૂર। અને ખાંભા આવો તો ત્યારે આ મંદિરની મુલાકાત લેવાનું જરૂર આવે। તો આ અંદર મંદિરની અંદરની જગ્યા છે અને અહીંયા ઘણા લોકો દર્શન કરવા આવે છે। હા, તો આપણો અહીંયા બ્લોગ પૂરો થાય છે। તો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં।